દિના ધરામાં આવ્યા. પરમાત્માએ કાલી નાગ સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધમાં જ્યારે કાલી નાગ ભગવાનને શરણે થયો, મોઢામાંથી રક્તની ધારાઓ નીકળી ગઈ. પરમાત્માએ પોતાનો એક કોમળ પગ જ્યારે એ કાલી નાગના મસ્તક ઉપર પ્રહાર કર્યો તો જાણે એમ લાગતું હતું કે અહીંયા કોઈ વજ્રનો પ્રહાર કરી રહ્યું છે. ભગવાને એને પોતાના વશ કર્યો, 5 દોરીઓ હાથમાં લીધી અને પછી નાગ પત્નીઓ ભગવાનને પ્રાર્થના કર, તમે આને મારશો નહીં. તમે પરમાત્માના વશ થયું અને પરમાત્માએ કીધું તું આ ધરો છોડી ચાલ્યો જા. કાલીનાગ કહે છે, પ્રભુ હું બહાર જઈશ તો ગરુડ મને મારી નાખશે, હું ક્યાં જાઉં? પરમાત્માએ કહ્યું તું રમણદીપમાં ચાલ્યો જા. રમણદીપનો એક અધ્યાત્મ અર્થ છે, જે જગ્યાએ ભગવાનનું ભજન થતું હોય એ સ્થાન રમણદીપ કહેવાય. એ તમે ઘરમાં બેસીને માળા કરો તો તમારું ઘર પણ રમણદીપ છે. તમારી શેરીમાં બેસીને તમે ભગવાનનું સત્સંગ કરો તો એ પણ રમણદીપ છે અને આ કથા પણ રમણદીપ છે. આજે જે જગ્યાએ ભગવાનનું ભજન થાય એ રમણદીપ છે. તો તું રમણદીપમાં ચાલો જા અને જ્યાં ભગવાનનું ભજન થતું હોય ત્યાં ગરુડ રૂપી કાળ તમારું કશું બગાડી ન શકે, માટે તમે ત્યાં ચાલ્યા જાઓ.